જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. બીઝેડ ગ્રુપમાં જેમને ગુજરાતમાં લગભગ 6 થી 7 હજાર કરોડનું કૌભાંડ આચરી દીધું. બીઝેડ ગ્રુપ કંપની આ ગ્રુપે કેવી રીતે કૌભાંડ આચર્યું તે જોવા જેવું છે. કંપનીની બીઝેડ ગ્રુપ કરીને એક કંપની સ્થાપવામાં આવે છે અને ત્યારબાદ લોકોના પૈસા ઉઘરાવીને એક કા ડબલની લાલચમાં તે કંપની કરોડોનું કૌભાંડ આચરી દે છે. આ કંપની લગભગ 8-9 વર્ષથી કૌભાંડ કરી રહી હતી. તે લોકોને શરૂઆતમાં પૈસા પાછા પણ આપતી હતી અને હવે 8-9 વર્ષ બાદ આ કંપની બંધ કરી તે લોકો ફરાર થઈ ગયા અને લોકોના પૈસાનું ગફલું કરી નાખ્યું. જેને લઈને ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આની ઉપર ડિબેટ અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હવે આરોપીઓની ધરપકડ કરવામાં પણ આવી રહી છે અને આજે વધુ 7 લોકોની ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી અને ત્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેને લઈને ડીવાયએસપી સાહેબનું શું કહેવું છે તે આપણે વધુ વિગત મેળવીએ. અત્યાર સુધીમાં કેટલા આરોપી પકડાયા અને આપણે કેટલી ટીમો એને પકડવા માટે બનાવવામાં આવી છે? બીઝેડ ગ્રુપમાં વિરુદ્ધમાં ગુનો દાખલ થયા બાદ કુલ 7 આરોપી અટક કરવામાં આવી છે આજે, અને એ 7 આરોપીની રિમાન્ડ મેળવવા નામદાર કોર્ટમાં રજૂ કરી એની કાર્યવાહી હાથ ધરેલ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે મળી આવેલ નથી, તેમને શોધવા માટે કુલ 4 ટીમો બનાવવામાં આવી છે. 6,000 કરોડનું કૌભાંડ છે, 175 જેટલા ટીક આપણે રિકવર કર્યા છે. બીજા કેટલા રૂપિયા રિકવર કરવાના છે, કેવી રીતે કરીશું આપણે, કોની પાસેથી પકડાઈ શંકા છે? રિકવર તો નથી કર્યા, પણ 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આરોપીની ફાઇનાન્સ બીઝેડ ગ્રુપની કંપનીમાંથી 2 ખાતામાંથી મળી આવે છે, એટલે એટલું ટ્રાન્ઝેક્શન કહી શકાય. હા, એટલે એટલા લોકોનું રોકાણ વ્હાઇટ પૈસા ચેકથી થયું છે 2 ખાતામાં, એવું પ્રસ્થાપિત થઈ શકે છે. ત્યારબાદ તપાસ દરમિયાન એવું જણાવ્યું છે કે આ સિવાય રોકાણ રોકડા નાણાંથી પણ થતું હતું. એ મોટું રોકાણ તપાસ દરમિયાન ખુલ્યું શક્યતા છે. ભાજપની ટૂંકી મતલબ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય તેવી શંકા છે, તો એની પાછળ કોઈ મોટો હાથ હોય એવું લાગે છે? ના, એ બાબતમાં એવું અમારે ધ્યાનમાં કંઈ આવ્યું નથી. જે ફોટા અને વિડીયો વાયરલ થયા તેમાં એ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય તપાસ દરમિયાન એવું કંઈ જણાય એવું નથી. અમારે તપાસમાં એવા કોઈ મળી આવે. કુલ કેટલી ટીમો બનાવી છે? કુલ 4. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.